અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક વાડી વિસ્તારમાં રમતી વખતે 3 વર્ષની બાળકી વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી તો ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી। લાઠી તાલુકા વિકાસ અધિકારી અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળકીની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી હતી। બાળકી પરપ્રાંતીય પરિવારની હોવાનું જાણવા મળ્યું છે। હાલ તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં બાળકીની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો લાઠી નજીક 3 વર્ષની બાળકી તણાઈ તેવા સમાચાર। પાણીના પ્રવાહમાં બાળકીની શોધખોળ શરૂ છે। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે। માસૂમ બાળકી પાણીમાં ગરકાવ થઈ હતી। તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો 3 વર્ષની બાળકી રમતા રમતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી તો બાળકી તણાયાની વહીવટી તંત્રને કરાઈ હતી જાણ। ટીડીઓ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પરપ્રાંતીય પરિવારની બાળકીની શોધખોળ હાલ અત્યારે શરૂ છે। તો માસૂમ બાળકી પાણીમાં તણાઈ તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અમરેલીથી લાઠી નજીક 3 વર્ષની બાળકી તણાઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં બાળકી તણાઈ હતી। તો ફોન લાઈન પર પરેશ આપણી સાથે જોડાયા છે। પરેશ, હાલ અત્યારે માસૂમ 3 વર્ષની બાળકી પાણીમાં ગરકાવ થઈ છે તેવા સમાચાર સામે આવ્યા છે। શું છે વધુ વિગતો પરેશ? જી વિંગ ચોક્કસથી જણાવી રહ્યું છે કે અમરેલી જિલ્લાનું જે લાઠી છે, લાઠી તાલુકાનું જે માલવિયા પીપરિયા ગામ છે અને એ ગામ નજીક વાડીમાં 3 વર્ષની બાળકી જે છે તે પાણીમાં તણાઈના સમાચાર સામે આવેલા છે। જોકે રમતા રમતા પાણીના પ્રવાહમાં બાળકી તણાઈની જાણ તંત્રને કરવામાં આવી છે અને લાઠી તાલુકા વિકાસ અધિકારી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પરપ્રાંતીય પરિવારની જે આ બાળકીની જે શોધખોળ છે તે હાથ ધરી છે અને હાલ તેમનો જે પરિવાર છે તે ચિંતામાં છે। હાલ અત્યારે કઈ કઈ ટીમ કાર્યરત છે અને બાળકીનો આ પરિવારમાં કેવો માહોલ પરેશ? બિલકુલ, પરિવારમાં તો અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે લાઠીના જે તાલુકા વિકાસ અધિકારી છે અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને બાળકીની શોધખોળ હાલ હાથ ધરી છે। જી પરેશ, બિલકુલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ અમરેલીના લાઠીની અંદર રમતા રમતા બાળકી સ્લીપ થતા પાણીમાં તણાઈ છે। ટીડીઓ અને ફાયર ટીમ હાલ અત્યારે ઘટના સ્થળ પર છે। પરપ્રાંતીય પરિવારની આ બાળકી હતી। હાલ અત્યારે તેની શોધખોળ શરૂ છે। અમને જાણ મળી કે એક છોકરી તણાણી છે। અહીંથી ગામથી 1.5 કિલોમીટર દૂર વાડી આવી છે। દિનેશભાઈ વિઠ્ઠલભાઈ મુલાણી એની વાડીએ ખેત મજૂર રહેતા એની છોકરી તણાણી છે। એટલે પછી જાણ થતા પછી લાઠીના અધિકારીઓને બધાને જાણ કરી અને આ બધા પોલીસ અધિકારી બધા હાજર છે અને ગામનો સ્ટાફ બધો પણ હાજર છે અને રેસ્ક્યુ વાળા પણ હાજર છે। બધા તપાસ શરૂ